ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે આજે ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 10 દ્વારિકસ્ય સેવાનિષ્ઠા તે પાઠ જોશું. દ્વારિકસ્ય એટલે કે દ્વારપાળની, સેવાનિષ્ઠા એટલે કે તેની સેવા ભાવના. દ્વારપાળની સેવા ભાવના. દ્વારપાળ કોને કહેવાય? બરાબર, તો કે દ્વારપાળ કે જે દ્વાર ઉપર ઊભો રહી અને રખવાળી કરતો હોય, બરાબર, તેને કહેવાય દ્વારપાળ એટલે કે દ્વાર રક્ષક. બરાબર, ચાલો આપણે આજે પાઠ 10 સૌપ્રથમ તેની પ્રસ્તાવના જોશું કે રાજસ્થાનની અંદર જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમ માટે વસી ગયેલા પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવારાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે અને સંસ્કૃતમાં રચાયેલી આ એક નવલકથા છે. જે નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ રીતે છતાં ગંભીર છે. તેના કથા પ્રવાહનું સતત વહેતો રહીને પાઠકને સાધંત્ય જકડી રાખે છે. આ કૃતિની અંદર એટલે કે આ પાઠની અંદર છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની વાત કરવામાં આવી છે. આની અંદર સમયાંતરે એટલે કે સમયે સમયે એમણે મેળવેલી વિવિધ વિજયોની ગાથા પણ વર્ણવવામાં આવી છે. શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. ખાસ તો એમને નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. આ વાતનું સમર્થન પ્રસ્તુત એટલે કે આપેલ પાઠમાં અંશમાં કરવામાં આવે છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક છે જે કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે. વિદ્યાર્થીઓની અંદર સેવા ભાવનાની સાથે સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું પણ આ પાઠ દ્વારા સિંચન થાય છે અને તે જ આ પાઠનો ઉદ્દેશ છે. પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈ અને કર્તૃપદની સાથે વર્તમાનકાળના ક્રિયાપદોનો સમન્વય પણ સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો અહીં અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે જોઈ લઈએ પાઠ 10 દ્વારિકસ્ય સેવાનિષ્ઠા એટલે કે દ્વારપાળની સેવા ભાવના. એકદા દ્વારિકઃ. એકદા એટલે એકવાર, દ્વારિકઃ એટલે કે દ્વારપાળ. એક દિવસ દ્વારપાળે ભવ્ય મૂર્તિ સંન્યાસીનમ અપશ્યત. ભવ્ય મૂર્તિ એટલે કે ભવ્ય આકારવાળા, એકમ એટલે એક, સંન્યાસીનમ એટલે કે સંન્યાસીને, અપશ્યત એટલે કે જોયો. ભવ્ય મૂર્તિ એટલે ભવ્ય આકારવાળાને, અપશ્યત એટલે જોયો, તયો એટલે તે. એક દિવસ દ્વારપાળે એક ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયો. તતઃ તયો એવં વાર્તાલાપ અભવત. તતઃ એટલે પછી, તયો એટલે તે, એવ એટલે જ, વાર્તાલાપ એટલે કે વાર્તાલાપ, અભવત એટલે કે થયો. પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. સંન્યાસી: કથમ અસ્માનમ સંન્યાસીનઃ અપી તિરસ્કરોષિ. સંન્યાસી કહે છે, કથમ એટલે કેમ, અસ્માન એટલે કે અમને, સંન્યાસીનઃ એટલે કે સંન્યાસીઓને, અપી એટલે પણ, તિરસ્કરોષિ એટલે કે અવગણે છે. સંન્યાસી કહે છે, કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે. દ્વારિકઃ. દ્વારિકઃ એટલે દ્વારપાળ. ભગવનઃ પ્રણમામી. ભગવનઃ એટલે કે મહારાજ. પ્રણમામી એટલે કે પ્રણામ કરું છું. દ્વારપાળ કહે છે, મહારાજ પ્રણામ કરું છું. પરંતુ સ્વકીય પરિચયમ અદત્વા ન કશ્ચિતમ પ્રવેષ્ટુમ અહર્તિ. પરંતુ સ્વકીય એટલે કે પોતાની, પરિચયમ એટલે ઓળખાણ,
અદત્વા એટલે કે આપ્યા વગર, કશ્ચિત એટલે કોઈ પણને, પ્રવેષ્ટુમ એટલે પ્રવેશી, ન એટલે નહીં, અહર્તિ એટલે શકે. સ્વકીયમ પરિચયમ એટલે કે પોતાની ઓળખાણ, અદત્વા એટલે કે આપ્યા વગર, ન પ્રવેષ્ટુમ અહર્તિ એટલે પ્રવેશી શકે નહીં. દ્વારપાળ કહે છે, મહારાજ પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે. સંન્યાસી સત્યમ, સંન્યાસી કહે સાચું. શાંત અયમ તે અપરાધ, શાંત અયમ તે અપરાધ, શાંત એટલે કે આ તારો, અપરાધ એટલે અપરાધ, શાંત એટલે માફ કર્યો, શાંત અયમ તે અપરાધ. સંન્યાસી કહે છે સાચું. તે એટલે તે, અપરાધ એટલે અપરાધ, અયમ એટલે આ અને શાંત એટલે માફ કર્યો. સંન્યાસી કહે સાચું, આ તારો અપરાધ માફ કર્યો. કિંતુ અધ્ય પ્રભુતિ ત્વમ સંન્યાસીન પંડિતાન બ્રહ્મચારીણ સ્ત્રિય બાલા ચ ન અવરોધમ શક્નોસી. કિંતુ, કિંતુ એટલે પરંતુ અથવા તો પણ, અધ્ય એટલે આજથી, પ્રભુતિ એટલે માંડીને, ત્વમ એટલે તું, સંન્યાસી એટલે સંન્યાસીઓને, પંડિતાના એટલે પંડિતોને, બ્રહ્મચારીણ એટલે કે બ્રહ્મચારીઓને અથવા તો વિદ્યાર્થીઓને, સ્ત્રીય એટલે સ્ત્રીઓને, ચ એટલે અને, બાલાહ એટલે કે કન્યાઓને, અવરોધમ ન અવરોધમ શક્નોસી એટલે કે રોકી ન શકે. સંન્યાસી શું કહે છે? પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓ એટલે કે વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી ન શકે. દ્વારિકઃ સંન્યાસીન બહુક્તમ વીરમ વયમ દ્વારિકાઃ બ્રહ્મણઃ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે. દ્વારપાળ શું કહે છે કે સંન્યાસીનો એટલે કે સંન્યાસી, બહુક્તમ એટલે કે ઘણું બોલ્યા, વીરમ એટલે કે થોભો. દ્વારિકઃ સંન્યાસીનો બહુક્તમ વીરમ. દ્વારપાળ કહે છે કે સંન્યાસી બહુ બોલ્યા, થોભો. વયમ દ્વારિકા બ્રહ્મણ અપી આજ્ઞાન પ્રતીક્ષામય. વયમ એટલે અમે, દ્વારિકા એટલે દ્વારપાળો, બ્રહ્મણ એટલે કે બ્રહ્મની, પણ અપી એટલે પણ, આજ્ઞાન પ્રતીક્ષામહે એટલે કે આજ્ઞાની રાહ જોતા નથી. દ્વારપાળ કહે છે સંન્યાસી ઘણું બોલ્યા, થોભો. અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. સંન્યાસી સાધુ માર્ગમ આદેશય મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ. સંન્યાસી કહે છે સાધુ એટલે કે સારું, માર્ગમ એટલે માર્ગ, આદેશય એટલે કે બતાવ. સંન્યાસી કહે છે કે સારું માર્ગ બતાવ. મહારાજ નિકટે એટલે કે મહારાજની પાસે, ગંતુમ એટલે જવા, ઈચ્છામી એટલે કે માગું છું. સંન્યાસી કહે છે કે સારું માર્ગ બતાવ, મહારાજની પાસે જવા માગું છું. દ્વારિકઃ ન શક્યમ. દ્વારિકઃ એટલે કે દ્વારપાળ, ન શક્યમ એટલે કે એ શક્ય નથી. પ્રભાતે મહારાજ્ય સંધ્યોપાસન કાલે પ્રવેશમ કર્તુમ અહર્ષિ. પ્રભાતે એટલે કે સવારે, મહારાજસ્ય એટલે કે મહારાજના, સંધ્યોપાસન કાલે એટલે કે સંધ્યા ઉપાસનાના સમયે, પ્રવેશમ કર્તુમ અહર્ષિ એટલે કે તમે પ્રવેશ કરી શકો છો. ન તું રાત્રો
રાત્રે નહીં. દ્વારપાળ કહે છે કે એ શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. સંન્યાસી કિમ કોડપી રાત્રૌ ન પ્રવેશંતી. સંન્યાસી કહે છે કેમ કોડપી એટલે કોઈ પણ, રાત્રો એટલે રાત્રે, ન પ્રવેશંતી એટલે કે પ્રવેશ કરતું નથી. સંન્યાસી કહે છે કે શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? દ્વારપાળ દ્વારિકઃ એટલે કે દ્વારપાળ આહુતાના પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોડપી. દ્વારિક એટલે કે દ્વારપાળ કહે છે આહુતાના એટલે આમંત્રિતો, આહુતાન એટલે આમંત્રિતો, પરિચિતાના એટલે પરિચિતોને, ન કોડપી એટલે કે છોડીને કોઈ પણને નહીં. પરિત્યજ્ય એટલે કે છોડીને અને નો કોડપી એટલે કે કોઈ પણને નહીં. દ્વારપાળ શું કહે છે કે જે આમંત્રિતો હોય તેને અને જે પરિચિતો હોય તેને, એ સિવાય તે બેને છોડીને કોઈ પણને રાત્રે પ્રવેશ આપવામાં આવતો નથી. વિશેષતુ ભવાદશાએ ખલુ તુંબિધારકા દ્વારાતા દ્વારમ ભ્રમંતી. વિશેષંતુ, વિશેષંતુ એટલે ખાસ કરીને, ભવાદશા એટલે આપના જેવા, તુંબિધારકા એટલે તુંબડીને ધારણ કરનારાઓ, દ્વારાત દ્વારમ ભ્રમંતી. દ્વારાતા દ્વારમ એટલે કે એક દ્વારથી બીજે દ્વાર, ભ્રમંતી એટલે કે ભ્રમણ કરે છે. દ્વારિકઃ આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય નો કોડપી. વિશેષતુ ભવાદશાએ ખલુ તુંબિધારકા દ્વારતમ દ્વારમ ભ્રમંતી. દ્વારપાળ કહે છે કે આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણને નહીં, ખાસ કરીને આપના જેવા તુંબડીને ધારણ કરનારાઓ એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે. સંન્યાસી સ્વગતમ એટલે સંન્યાસી કહે છે સ્વગતમ એટલે મનમાં. સર્વથા સુયોગ્યમ અયમ દ્વારિકઃ. સર્વથા એટલે સર્વ પ્રકારે, સુયોગ્ય એટલે કે અત્યંત લાયક, અયમ એટલે આ, અને દ્વારિક એટલે કે દ્વાર રક્ષક. સંન્યાસી મનમાં વિચારે છે કે આ દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે. પુનઃ ઇમં પરીક્ષિતુ પ્રતિષ્યે પ્રકાશમ દ્વારિક અત્ર આગચ્છ કિમપી કર્થાયર્તુમ ઈચ્છામિ. પુનઃ એટલે કે ફરીથી, ઇમમ એટલે આને, પરીક્ષિતુ એટલે પારખવા, પ્રયાતિષ્યે એટલે કે પ્રયત્ન કરીશ, પ્રયતિષ્યે પ્રકાશમ એટલે કે પ્રયત્ન કરીશ. સંન્યાસી મનમાં વિચારે છે કે આ દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે, ફરીથી આને પારખવા હું પ્રયત્ન કરીશ. દ્વારિક અત્ર આગચ્છ એટલે કે દ્વારપાળ, અત્ર એટલે અહીં અને આગચ્છ એટલે આવ. દ્વારપાળ અહીં આવ. કિમપી કર્થયિતુમ ઈચ્છામિ. કિમપી એટલે કે કંઈ પણ, કર્થ એટલે કેવા, યર્તુમ ઈચ્છામિ એટલે કે ઈચ્છું છું. કિમપી કથયિતુમ ઈચ્છામિ એટલે હું કંઈક કહેવા ઈચ્છું છું. દ્વારિકઃ દ્વારપાળ, ઉપશ્રુત્ય એટલે નજીક જઈને, કથ્યતું એટલે કહો, ભવાન એટલે આપ.
દ્વારપાળ નજીક જઈને કહે છે, આપ કહો. સંન્યાસી ત્વમ તું દ્વારિકઃ અસી. સંન્યાસી કહે છે, ત્વમ એટલે તું, તું એટલે તો, દ્વારિકઃ એટલે દ્વાર રક્ષક, અસી એટલે છે. સંન્યાસી કહે છે, તું તો દ્વાર રક્ષક છે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી. કદાપી એટલે ક્યારેય, ન એટલે નહીં, ધનિક એટલે ધનવાન, ન ભવિષ્યસી એટલે બનીશ નહીં. સંન્યાસી કહે, તું તો દ્વારપાળ છે, ક્યારેય તું ધનવાન નહીં થાય. વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામઃ. વનેષુ એટલે કે વનોમાં, ચ એટલે અને, વયમ એટલે અમે, વિચરામો એટલે ફરીએ છીએ. વનેષુ એટલે વનમાં, કંદરાસુ એટલે કે ગુફાઓમાં, ચ એટલે અને, વયમ એટલે અમે, વિચરામો એટલે કે વિચરીએ છીએ અથવા તો ફરીએ છીએ. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. સર્વ રસાયનમ તત્વમ જાનીમ. સર્વ એટલે સમસ્ત, રસાયન તત્વમ એટલે કે રસાયણ તત્વ, જાનીમઃ એટલે કે જાણીએ છીએ. સમસ્ત રસાયણ તત્વો જાણીએ છીએ. દ્વારપાળ ભવતુ નામ અગ્રે અગ્રે. દ્વારિકઃ એટલે દ્વારપાળ કહે છે, ભવતુ નામ એટલે કે હોઈ શકે, અગ્રે અગ્રે એટલે કે આગળ આગળ. સંન્યાસી સંન્યાસી કહે છે, યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તહિ તુભ્યમ યથેષ્ટમ રસાયણમ દાસ્યામી. યદિ એટલે જો, મમ એટલે મને, પ્રવેશમ એટલે પ્રવેશને, ન અવરોધયસી એટલે તું નહીં રોકે તો, તુભ્યમ એટલે તને, યથેષ્ટમ એટલે કે ઈચ્છા મુજબનું, રસાયણમ એટલે રસાયણ, દાસ્યામી એટલે આપીશ. સંન્યાસી કહે કે જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેન 50 તુલાપરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. તેન એટલે તેનાથી, 50 એટલે 50, તુલા એટલે તોલા, પરિમિતમ એટલે જેટલું, તામ્રમ એટલે તાંબુ, સુવર્ણમ એટલે સોનું, ભવિષ્યતિ એટલે થશે. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. દ્વારિકઃ આ કપર્ટિનમ વિશ્વાસઘાતમ ઉપદિશસી. દ્વારિકઃ એટલે દ્વારપાળ કહે છે કે આ એટલે અરે, કપટીન એટલે કપટી, મને વિશ્વાસઘાતમ એટલે વિશ્વાસઘાત કરવાનું, ઉપદિશસી એટલે કે શીખવે છે. દ્વારપાળ કહે છે કે અરે આ કપટી મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ન વયમ તાદૃશામ. ન વયમ તાદૃશા એટલે કે અમે તેવા નથી. કથમ કથયઃ કહ ત્વમ એટલે કહે તું કોણ છે. કહ એટલે કોણ, ત્વમ એટલે તું, ને કથય એટલે કે. કહે તું કોણ છે. કુતઃ આગચ્છસી. કુતઃ એટલે ક્યાંથી, ને આગચ્છસી એટલે આવે છે, ક્યાંથી આવે છે. અહમ ત્વામ કસ્યચિતમ ગુપ્તચરમ મન્યે. અહમ એટલે હું, ત્વા એટલે તને, કસ્યચિતમ એટલે કે કોઈનો, ગુપ્તચરમ એટલે જાસૂસ, મન્યે એટલે માનું છું, હું તને કોઈનો જાસૂસ માનું છું. દુર્ગાધ્યક્ષમ. દુર્ગાધ્યક્ષમ એટલે કિલ્લાના ઉપરી,
દુર્ગાધ્યક્ષમ એટલે કિલ્લાના ઉપરી, નિવેધ એટલે કે અધિકારીને, ત્વામ એટલે કે તને, દુર્ગાધ્યક્ષમ એટલે કે કિલ્લાના અધિકારીને, નિવેદ્યમ એટલે કે જણાવીને, ત્વામ એટલે તને, દંડયિષ્યામી એટલે કે સજા કરાવીશ, કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ. સહ ત્વામ વિજ્ઞાયમ યથોચિતમ કરિષ્યતિ. સહ એટલે તે, ત્વામ એટલે તને, વિજ્ઞાય એટલે ઓળખીને અથવા તો જાણીને, યથોચિતમ એટલે કે યોગ્ય, કરિષ્યતિ એટલે કરશે, તે તને ઓળખીને યોગ્ય કરશે. સંન્યાસી પરિત્યજ્ય પરિત્યજ્ય. સંન્યાસી કહે છે છોડી દે છોડી દે. પરિત્યજ્ય એટલે છોડી દે, પરિત્યજ્ય એટલે છોડી દે. સંન્યાસી કહે છે કે છોડી દે છોડી દે. નાહમ પુનઃ આગમિષ્યામી. નાહમ એટલે નહીં, પુનઃ એટલે ફરીવાર, આગમિષ્યામી એટલે આવું, હું ફરીવાર નહીં આવું. નેવમ પૂનમ કથયિષ્યામી. હું એવું ફરીવાર નહીં કહું. દ્વારિકઃ તત વિગણ્યમ તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. દ્વારપાળ તત એટલે તેને, વિગણ્ય એટલે કે અવગણીને, તમ એટલે તેને, હસ્તેન એટલે હાથથી પકડીને, ગૃહીત્વા નયતિ એટલે કે લઈ જાય છે. દ્વારપાળ તે અવગણીને તેને હાથથી પકડીને લઈ જાય છે. સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે. સંન્યાસી કહે છે પ્રબલ એટલે પુષ્કળ, પ્રકાશ દીપસ્ય એટલે કે અંજવાળા દીવાની, સમીપે એટલે પાસે. સંન્યાસી પુષ્કળ અંજવાળવાળા દીવાની પાસે લઈ જાય છે. દ્વારિક અપી જાનાસીમાં. દ્વારિક એટલે દ્વારપાળ, અપી એટલે પણ, જાનામી એટલે ઓળખે છે, મમ એટલે મને. સંન્યાસી દ્વારપાળને પુષ્કળ અંજવાળવાવાળા દીવાની પાસે લઈ જાય છે અને કહે છે કે દ્વારપાળ, શું તું મને ઓળખે છે? દ્વારિક એટલે કે દ્વારપાળ. નિપુણમ નિરીક્ષ્યમ એટલે કે ચીવટથી જોઈને. અયે આર્ય ખલુ ભવાન. અયે એટલે અરે, આર્ય એટલે કે સ્વામી, ખલુ એટલે ખરેખર, ભવાન એટલે તમે. દ્વારપાળ દીવાના અંજવાળામાં ચીવટથી જુએ છે અને કહે છે અરે ખરેખર આપ તો સ્વામી છો. આર્ય સંતુમ અહર્તિ મામ એટલે કે શ્રીમાન મને આપ માફ કરવાને યોગ્ય છો. સંન્યાસી તસ્ય પુષ્ટે હસ્તમ વિન્યસ્ય. સંન્યાસી કહે છે તસ્ય એટલે તેની, પુષ્ઠે એટલે પીઠ પર, હસ્તમ એટલે હાથ, વિનશ્ય એટલે મૂકીને. સંન્યાસી તેની પીઠ પર હાથ મૂકીને. દ્વારિક મયા તે પરીક્ષા કૃતા. દ્વારપાળ મયા એટલે મેં, તે એટલે તારી, પરીક્ષા એટલે પરીક્ષા, કૃતા એટલે કરી અથવા લીધી. દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્તમ અસી. ત્વમ એટલે તું, યોગ્ય સ્થાને એટલે યોગ્ય સ્થાન પર, નિયુક્તમ એટલે કે નિમાયેલો છે. તું યોગ્ય સ્થાને નિમાયેલો છે. લાંચરુસ્વત ઉત્કોચાય અલોલુપા ત્વાદુષા પ્રભુણા પુરસ્કાર ભાજનમ ભવંતી. ઉત્કોચાય એટલે કે લાલચ રૂશ્વત માટે, અલોલુપા એટલે કે લાલચું ન હોય, ત્વાદુષા એટલે કે એવા, તારા જેવા, ત્વાદુષા એટલે કે તારા જેવા, પ્રભુણા
એટલે કે સ્વામીના પુરસ્કાર એટલે કે પુરસ્કારને ભાજનમ એટલે કે પાત્ર ભવંતી એટલે બને છે. લાંચરુસ્વત માટે લાલચું ન હોય એવા તારા જેવા સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. અહમ તૌ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધો કથયિષ્યે. અહમ એટલે હું, તવ એટલે તારી, પ્રામાણિકતા એટલે ઈમાનદારી, પ્રભુ સન્નિધો એટલે કે સ્વામીની આગળ, કથયિષ્યે એટલે કે કહીશ. હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન. કુત્ર એટલે ક્યાં, વર્તતે એટલે છો, શ્રીમાન એટલે આપશ્રી. આપશ્રી ક્યાં છો? કિમ અનુતિષ્ઠતિ સંપ્રતિ સ. સ એટલે તે, કિમપી એટલે શું, અનુતિષ્ઠતિ એટલે કે અત્યારે, અનુતિષ્ઠતિ એટલે કરે છે, અનુતિષ્ઠતિ એટલે કરે છે. અને પ્રભુ સન્નિધો એટલે કે સ્વામી સમક્ષ. અત્યારે તેઓ શ્રી શું કરે છે? દ્વારિકસ્ય સેવાનિષ્ઠા એટલે કે દ્વારપાળની સેવા ભાવના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સંસ્કૃત પાઠ 10 પૂરો થયો. જો તમને કાંઈ પણ ક્વેરી હોય તો મેસેજમાં જણાવશો. નેક્સ્ટ લેક્ચરમાં તે આપણે ફરીવાર કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું.